અમારા નાના ભાઈ સમાન અમારા મિત્ર છે, ઘણા બધા સાથે કામો કર્યા છે, એટલે થોડુંક મુકેશભાઈ માટે થોડું લખાણ કરીને લાવ્યો છું, એ આપ સૌ એમના રાજકીય કારકિર્દી વિશે. આદરણીય મંચ વડીલો, સાથી મિત્રો અને ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, આજે આપણા સમગ્ર છોટાઉદેપુર જિલ્લા અને ખાસ કરીને કવાંટ પંથક માટે અતિ ગૌરવ અને આનંદનો દિવસ છે. કહેવાય છે ને કે મહેનત અને નિષ્ઠા જે સાચી હોય એ આપણને અવશ્ય મળે છે અને એનું ફળ હંમેશા મળતું હોય છે. આજે આવો જ એક ઐતિહાસિક અને દિવાળી જેવો માહોલ આપણા આદિવાસી સમાજ અને સંગઠનમાં જોવા મળી રહ્યો છે. કારણ કે આપણા વિસ્તારના એક પાયાના કાર્યકર્તા એવા શ્રી મુકેશભાઈ રાઠવા આજે દેશની સર્વોચ્ચ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર થયા છે. મિત્રો, આ માત્ર એક પદની વરણી નથી, પણ એક સામાન્ય આદિવાસી પરિવારના યુવાનની સખત મહેનત, ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના સમર્પણની જીત છે. માત્ર 39 વર્ષની નાની ઉંમરે દેશના સર્વોચ્ચ મુકામ સુધી પહોંચવું એ આપણા બધા માટે, ખાસ કરીને હજારો યુવાનો માટે એક ખૂબ મોટું પ્રેરણા પ્રતીક છે. મુકેશભાઈની આ સફર કોઈ ચમત્કાર નથી, પણ વર્ષોની તપસ્યા છે. મુકેશભાઈની શિક્ષાની વાત કરું તો તેમણે PhD, LLB, MA અને MAd સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સાબિત કરી દીધું છે કે શિક્ષણથી જ પ્રગતિ સાચી ચાવી છે. એમનું સંગઠન પ્રત્યે સમર્પણની વાત કરું તો એમને વર્ષ 2001માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાઈને તેમણે પોતાના જાહેર જીવનની શરૂઆત કરી અને સતત 11 વર્ષ સુધી સંઘમાં વિવિધ જવાબદારીઓ એમને નિભાવી. સાથે સાથે યુવા મોરચાથી પ્રદેશ સુધી વર્ષ 2013માં ભાજપના યુવા મોરચામાં સક્રિય થયા બાદ 2014-2020 સુધી સતત 2 કાર્યકાળ માટે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કર્યું. ત્યારબાદ 2021 થી 2025 દરમિયાન ગુજરાતના ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અને સુરત તથા વડોદરા મહાનગરના પ્રભારી તરીકે પણ એમને શાનદાર સેવાઓ આપી. રાષ્ટ્રીય સ્તરે એમની વાત કરું તો વર્ષ 2018 થી 2026 દરમિયાન દેશના વિવિધ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષે એમને બૂથ મેનેજમેન્ટ અને કાર્યકર્તા તાલીમ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી